નમસ્કાર. આજે આપણે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં ડૉક્ટર કાલિંદીબેન પરીખ પાસેથી વ્યાખ્યાન સાંભળીશું. કાલિંદીબેન પરીખ એક વિદ્વાન સર્જક છે. પિતાનો જ્ઞાનનો વારસો એમણે સફળ રીતે પચાવ્યો છે, ઝીલ્યો છે અને વિકસાવ્યો છે. એમ કહી શકાય કે તેઓ ગળથૂથીમાંથી જ જ્ઞાન અને સર્જનના મધુમય ટીપામાંથી પોષાયા છે. તેમની પાસેથી 27 જેટલા પુસ્તકો આપણને મળ્યા છે. તેમણે સર્જન તેમજ સંશોધન સંપાદન એમ બંને ક્ષેત્રે બહુ સત્વશીલ પ્રદાન કર્યું છે. યજ્ઞશેષ, અંતરદાહ જેવી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ક્યાંક વચ્ચે દિવાલ જેવો ગઝલ સંગ્રહ, અછાંદસ કાવ્ય સંગ્રહ, તો બાળ સુલભ વાર્તાઓ એવું બાળ સાહિત્ય, ભાગ્ય વિધાતા જેવી કિશોર નવલકથા, આમ વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપોમાં એમણે સાહિત્ય રચ્યું છે. તેમણે પ્રવાસ કર્યા બાદ નિબંધો પણ આપ્યા છે. તો સંશોધન સંપાદન ક્ષેત્રે પણ મૂલ્યવાન પ્રદાન કર્યું છે. તેમને અંતરદાહ નવલકથાના સંદર્ભમાં ઈશ્વર પેટલીકર પ્રથમ પારિતોષિક મળેલું. આ ઉપરાંત તેમને એની સરૈયા પારિતોષિક, પ્રિયકાંત પરીખ પારિતોષિક, નાનાભાઈ જેબલિયા પારિતોષિક વગેરે મળ્યા છે. હવે તેમની આજની આ શ્રેણીમાં વિષય છે વેદોમાં પર્યાવરણ. તો અહીં ખાસ આપને જણાવવાનું કે વેદોમાં પર્યાવરણ એ સંશોધન ગ્રંથ છે અને એ ગ્રંથને સંસ્કૃત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલું. આ ઉપરાંત તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી પણ પારિતોષિકો મળેલા છે. વળી તેમની બાળ સુલભ વાર્તાઓને અંજુ નરસિંહમાં વિશિષ્ટ સન્માન મળેલું. આ ઉપરાંત તેમણે સમૂહ માધ્યમો જેવા કે આકાશવાણી, દૂરદર્શન પરના કાર્યક્રમોમાં ભાગ લીધો છે અને અનેક શૈક્ષણિક સામાજિક સંસ્થાઓમાં તેમણે વ્યાખ્યાનો આપ્યા છે. આવા વિદુષી કાલિંદીબેન આજે આપણને મળ્યા છે તેનો આનંદ છે. તેમને તેમનું વક્તવ્ય રજૂ કરવા માટે આમંત્રણ આપું છું. ડૉક્ટર કાલિંદીબેન પરીખ. આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબ અને વિશ્વકોશ ટ્રસ્ટ, સાદર નમસ્કાર. આજે હું વેદોમાં પર્યાવરણ ઉપર કેટલાક વિચારો પ્રસ્તુત કરીશ. પર્યાવરણ શબ્દ અંગ્રેજીના એન્વાયરમેન્ટ શબ્દનું હિન્દી રૂપાંતર છે. આ શબ્દ વૈદિક અને લૌકિક સંસ્કૃત વાંગ્મયમાં સામાન્ય રીતે ઉપલબ્ધ નથી. પર્યાવરણ શબ્દ પરી વત્તા આવરણ આ બે શબ્દોથી બનેલો છે. પરીનો અર્થ પોતાની ચારે તરફ અને આવરણનો અર્થ આચ્છાદન છે. જેને આપણે વ્યાપક દ્રષ્ટિથી કહી શકીએ કે આપણી ચારે તરફ જ નહીં પરંતુ સ્થાવર જંગમ સિવાય પણ સંપૂર્ણ બ્રહ્માંડને ચારે તરફથી આચ્છાદિત કરનાર તત્વોનો સમૂહ તે પર્યાવરણ છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ તપોવન સંસ્કૃતિ હતી. પર્જન્ય, મિત્ર, વરુણ, ચંદ્ર અને સૂર્ય આ 5 તત્વો કે દેવો પર્યાવરણના રક્ષક હોવાથી તેઓ આપણા માટે પિતૃતુલ્ય છે. પર્જન્ય વૃષ્ટિ દ્વારા જળનું સિંચન કરી આપણું રક્ષણ કરે છે. મિત્ર પ્રાણવાયુના રૂપમાં આપણું જીવન રક્ષક છે. વરુણના જળ પ્રદાન દ્વારા આપણા જીવનને ગતિ મળે છે. ચંદ્ર ઔષધિનો રાજા છે. એના કિરણો પૃથ્વી પર પ્રતિદિન આવીને પર્યાવરણની રક્ષા કરે છે કારણ કે તેના કિરણો અમૃત સમાન છે. સૂર્યના કિરણોથી ઉર્જા પ્રાપ્ત કરી મનુષ્યના જીવનને શક્તિ અને સ્ફૂર્તિ મળે છે.
દ્યુલોકમાં સ્થિર રહીને સૂર્ય પોતાની વિકસિત ઉર્જાનો પ્રભાવ પૃથ્વી ઉપર ફેંકે છે. પૃથ્વી અને દ્યુલોકની વચ્ચે સ્થિત અંતરિક્ષ સૂર્યની ઉર્જાના પ્રભાવથી રહિત છે, કારણ કે વિજ્ઞાનનો નિયમ છે કે વિકસિત કિરણો જ્યારે પૃથ્વી પર ફેંકે છે ત્યારે પોતાની ઉર્જા તેને આપી દે છે. આથી વચ્ચેના વાયુમંડળને તે પ્રભાવિત નથી કરી શકતી. આ જ કારણે વચ્ચેનો આંતરિક લોક વધારે ઉર્જાથી અપ્રભાવિત રહે છે. અન્યથા વાયુમંડળ એટલું ગરમ થઈ જાત કે તેનો તાપ સહન કરવો અસંભવિત બની જાત. પ્રકૃતિનું આ અનુશાસન પર્યાવરણના નિયંત્રણ માટે છે. ઋગ્વેદમાં આટલા માટે જ અંતરિક્ષને યમનું દ્વાર કહ્યું છે. વૈદિક કાળમાં પર્યાવરણના પ્રદૂષણની સમસ્યા ન હતી. પ્રકૃતિના અનુશાસનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થવાથી તેનું સંતુલન બગડે છે. પર્યાવરણના તમામ ઘટકો જેવા કે મનુષ્યો, પશુઓ, પંખીઓ, વૃક્ષો, જીવજંતુઓ અને અન્ય જીવસૃષ્ટિ, હવા, પાણી, પ્રકાશ, પૃથ્વી ઉપરનું કુદરતી આવરણ વગેરે એકબીજા સાથે અભિન્નપણે ગાઢ સંબંધોથી જોડાયેલા છે. બધા ઘટકોની પ્રક્રિયા વચ્ચે નિશ્ચિત આંતરસંબંધો તેમજ સમતુલા હોય છે. કોઈ એક ઘટકની પ્રક્રિયામાં થતો ફેરફાર બીજા ઘટકોની પ્રક્રિયાને અસર કરે છે. આ ફેરફાર સાધારણ તેમજ થોડાક સમય પૂરતો હોય તો તે બીજા ઘટકોની પ્રક્રિયા દ્વારા સંભાળી લેવાય છે. પરંતુ જો એક ઘટકની પ્રક્રિયામાં સતત ખલલ પહોંચે તો પછી તે બધા જ ઘટકોની પ્રક્રિયાને અસર કરે છે અને પર્યાવરણના ઘટકોમાં અસંતુલન પેદા થાય છે. તેની અસર સમગ્ર જીવસૃષ્ટિ પર જોવા મળે છે. આજે આ પ્રકારનું અસંતુલન સવિશેષ જોવા મળે છે. ઔદ્યોગિકરણ અને વસ્તી વધારાના કારણે અને વન કપાવાથી વન્યજીવોના વિનાશથી ઋતુઓમાં અસંતુલન આવી ગયું છે. પ્રાચીન કાળમાં ઔદ્યોગિકરણ નહોતું, જનસંખ્યા પણ અલ્પ હતી, ફલતઃ પ્રદૂષણ જેવી કોઈ સમસ્યાઓ નહોતી. પ્રકૃતિ પોતાના સર્વ સંસાધનોમાં પરિપૂર્ણ હતી. ભારતમાં ઋષિમુનિઓએ હજારો વર્ષ પૂર્વે મનુષ્યના જીવનના કલ્યાણ અર્થે પૃથ્વી, જળ, વાયુ ઇત્યાદિ પ્રાકૃતિક સ્ત્રોતોની રક્ષા કરી હતી. સતત પ્રકૃતિના સાનિધ્યમાં રહીને તેની સાથે ઓતપ્રોત થઈને પર્યાવરણનું સંરક્ષણ કર્યું હતું. વેદકાલીન સમાજ પર્યાવરણના દરેક પાસાની ઉપયોગિતાને સમજતો હતો. સ્વાસ્થ્ય અને નિરામય જીવનનું મહત્વ પ્રમાણે પ્રકૃતિના ઘટકોને દેવતુલ્ય માની તેની સાચા અર્થમાં પૂજા કરતો હતો. વેદાનુસાર પ્રકૃતિ અને પુરુષનો સંબંધ એકબીજા પર આધારિત છે. ઋગ્વેદમાં પ્રાકૃતિક જીવનને સુખ શાંતિનો આધાર માનવામાં આવ્યું છે. વેદોમાં ઋતુ અનુસાર આહાર વિહાર ઇત્યાદિનું પણ સુચારું વર્ણન પ્રાપ્ત થાય છે. આપણા ઋષિમુનિઓએ ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં પ્રકૃતિના તમામ તત્વોની તેમના આર્ષવાણીથી પ્રાર્થના કરી છે. પર્યાવરણ સંબંધી ઘટકો જેવા કે પૃથ્વી, જળ, વાયુ, અંતરિક્ષ, ધ્વનિ ઇત્યાદિની ચર્ચા વૈદિક ઋચાઓના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ. ઈકા સરસ્વતી મહી વિસ્ત્રો દેવી મયો બોહ વર્હિ સિદંતુ સ્ત્રીદહ. મહી અર્થાત માતૃભૂમિ, સરસ્વતી જે વિદ્યાની દેવી છે અને ઈકા એટલે માતૃભાષા. આ ત્રણ સુખ આપનારી દેવીઓ છે તે સર્વકાળ અંતઃકરણમાં રહે. આ મંત્રની ત્રણ દેવીઓમાં માતૃભૂમિનું મહત્વપૂર્ણ સ્થાન છે. ભૂમિ અર્થાત પૃથ્વી. ભૂમે માતાર્ની ધ્યેહી મા ભદ્રયા સુપ્રતિષ્ઠિતમ. હે માતા ભૂમિ, મને કલ્યાણ અવસ્થામાં મૂકો, અર્થાત મારું સર્વ પ્રકારે કલ્યાણ કરો. પૃથ્વી માતાની માફક સર્વ જીવોનું પાલન પોષણ કરે છે. તે નિત્ય અન્નાદિ ખાદ્ય પદાર્થો અને પેય પદાર્થો પણ આપે છે.
જે રીતે માતા પોતાના પુત્રને પયપાન કરાવે છે, તે જ રીતે ભૂમિ પણ ઘી, દૂધ, મધ, ઔષધિ વગેરે દ્વારા ઉત્તમ સત્વોનું પાન કરાવે છે. માતા સમી આ પૃથ્વીને, વસુંધરાને કોઈ તકલીફ કે કષ્ટ ન પડે તે માટે વૈદિક ઋષિ નીચેના મંત્રમાં પ્રાર્થે છે: યતે ભૂમે વિશ્વનામી ક્ષિપ્રમ તદધિરોહતુ મા તે મર્મે વિમૃગવરી મા તે હૃદયમ અર્પિપમ. હે માતા ભૂમિ, તારામાં જે હળથી ખેડીને અમે વાવીએ તે જલ્દી ઉગી નીકળે અને વૃદ્ધિ પામે. હે માતા, તારા નાજુક મર્મ સ્થાનમાં કોઈ પણ પ્રકારના ઘા ન પડે અને તને અર્પિત ચિત્તને ક્લેશ કે દુઃખ પણ ન પહોંચે. આમ અહીં ઋષિએ ભૂમિને એટલે કે પૃથ્વીને માતાના સ્થાને પ્રતિષ્ઠિત કરી તેની પૂજા અર્ચના કરી છે. આ પૃથ્વીમાં રહેલા અનેક રત્નો, શિલાઓ વગેરેનું જતન કરવાથી પ્રદૂષણ થતું અટકશે. સાગર, નદી, ઝરણાઓને જળથી છલોછલ રાખીએ, જેથી પૃથ્વી વૃક્ષો, ફૂલો, ફળો, વનસ્પતિઓથી હરિયાળી બની રહે. અનેક ગુણોથી સંપન્ન સર્વની આધારશિલા એવી આ માતૃભૂમિને સર્વ પ્રકારે સુરક્ષિત રાખવી એ આપણું માનવ બાળ તરીકેનું પવિત્ર કર્તવ્ય છે. આજે તો મનુષ્ય પૃથ્વીના પેટાળને ખોદવા લાગ્યો છે. ઉદ્યોગો માટે જોઈતો કાચો માલ મેળવવા માટે માના ઉદરમાં નિર્મમ પ્રહારો કરવા લાગ્યો છે. આડેધડ વૃક્ષોના છેદનથી જમીન વૃક્ષવિહોણી બની જાય છે. રાસાયણિક ખાતરોના કારણે જમીન રસવિહીન અને સત્વવિહીન બની ગઈ છે. ભારે વરસાદ, પૂર વગેરે કુદરતી આપત્તિઓના કારણે અને મનુષ્યકૃત અપરાધોને લીધે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. વિશ્વમાં દર વર્ષે 50 લાખ હેક્ટર સારી અને ખેતીલાયક જમીનનું ધોવાણ થાય છે. સમુદ્રની સપાટી વધવાને કારણે ખારો પટ વિસ્તરતો જાય છે. અદમ્ય ધનલાલસા અને વિકાસની આંધળી દોડમાં ભાન ભૂલેલો માનવી માતૃ સ્વરૂપા ભૂમિને વેચતા પણ અચકાતો નથી. માં ધ્રુજી રહી છે, ચિત્કારી રહી છે, બસ થયું, હવે ખમૈયા કરો. આપણે વૈદિક સંસ્કૃતિ તરફ પાછા વળીએ. યત વેદોમી મધુમત્ત વેદોમી યદ ઈક્ષેત વનંતી મા તત્વિષી માનસી જ્યુતિમાન વા અન્યાન હેન્મી દોધેતઃ. અમે જે કાંઈ બોલીશું તે સર્વ અમારી માતૃભૂમિના રક્ષણ માટે જ હશે. અમે આંખો વડે જે કાંઈ જોશું તે પણ સર્વ માતૃભૂમિના હિતાર્થે જ હશે. આ પ્રમાણે અમારા સર્વ કાર્યો માતૃભૂમિને જ અર્પણ થશે. અમે તેજસ્વી થઈશું, જેથી માતૃભૂમિનું દોહન કરનારા શત્રુઓનો નાશ કરી શકીએ. આ જ રીતે વૈદિક ઋષિઓ જળને પણ પ્રાર્થે છે. તેઓ જળને દિવ્ય કહે છે. આ દિવ્ય જળ તૃષાશામક અને આરોગ્યપ્રદ છે. જળમાં ઔષધીય ગુણો છે. તે મૃત્યુમાંથી પણ બચાવે છે. આથી જળ અમૃતમય અને ઔષધિમય છે. શરીરના ધાત્વાદી દોષોને ધોઈ નાખીને શરીરને નિરામય બનાવનાર તે ભેષજ છે. જળ કલ્યાણકારક છે અને ખરેખર તેજ વધારનારું છે. તે જળ અગ્નિ અને સોમને ધારણ કરનારું છે. આથી જ ઋષિ મધુરતાથી તૃપ્તિ કરનારો તીવ્ર રસ, જીવન અને તેજની સાથે પોતાને અને સૌ કોઈને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે. પ્રાણી માત્ર જળના કારણે જીવતા રહે છે. તેથી જળ જ તેમની ઉત્પત્તિનું કારણ માનવું યોગ્ય છે. એટલે તે બધા જળના સંતાનો થયા. જળ એ બધાની માતા છે. માટે જળને અને નદીને માતા કહી છે. યજ્ઞ કરતા બહેનો અને માતાઓ સમાન પાણીની નદીઓ પોતાના રસ્તે જાય છે અને જે મધ સાથે દૂધ અથવા જળ મેળવે છે, જે જળનો ઉચિત ઉપયોગ કરે છે, તેને માટે તે માતા અને બહેનની માફક કલ્યાણકારી નીવડે છે. આ માટે ઋષિ પર્જન્ય સૂક્તમાં મેઘને વિનવે છે. સમુત્પતંતુ પ્રદિશો નભસ્વતી સમભ્રાણી
વાત જુતાની યંતુ મહાવૃષભસ્ય નદતો નભસ્વતો વાભ્રા આપહ પૃથ્વીમ તર્પયંતુ. વાયુથી યુક્ત દિશાઓ વાદળોની સાથે ઉદિત થાઓ અને વૃષ્ટિ કરવા પાણી લઈ આવતા વાદળાઓ વાયુ દ્વારા પ્રેરાઈને એકત્ર થાઓ. મોટા આખલા જેવી ગર્જના કરનારા વાદળ જળ દ્વારા પૃથ્વીને તૃપ્ત કરો. પૃથ્વી ઉપર વરસાદ પડે છે એ પ્રાકૃતિક ઘટનાને નિહાળી ઋષિએ વૃષ્ટિ ક્રિયાના અધિષ્ઠાતા દેવની કલ્પના કરી છે. તે જ આ પર્જન્ય. ભૌમ અત્રિ ઋષિએ ઋગ્વેદના 5મા મંડળમાં પર્જન્ય દેવને સ્તુતિ કરી છે. ઋષિ કવિ છે, તેથી તેમણે પર્જન્ય દેવતાને ગર્જના કરતા વૃષભની ઉપમા આપી છે. આ ગર્જના કરતો પર્જન્ય દેવ વૃક્ષોને હણે છે, રાક્ષસોને હણે છે, પાપીઓને હણે છે. ફલતઃ સમગ્ર ભુવન વિદ્યુતરૂપી મહાશસ્ત્રથી ભયભીત થાય છે. પર્જન્ય તેના વીર્યથી સચરાચરને પુષ્ટ કરે છે. તે સમગ્ર સૃષ્ટિ માટે અન્ન અને ઔષધિઓ પેદા કરે છે. આ જ સૂક્તમાં તેને એકવાર અસુર પણ કહ્યો છે, પણ અહીં તે અસુર એટલે કે પ્રાણવાન છે, કારણ કે તે જળ વરસાવનાર છે. જળરૂપી પ્રાણવાયુવાળો હોય, જીવન પ્રદાન કરનાર, તે પિતા સમાન છે. મનુષ્ય માટે જેટલું જળ જરૂરી છે તેના કરતાંય વધુ આવશ્યક શુદ્ધ હવા છે, કારણ કે મનુષ્ય કે અન્ય જીવો અન્ન કે જળ વિના થોડા દિવસ માટે જીવિત રહી શકે છે, જ્યારે વાયુ વિના સમસ્ત જગતનું અસ્તિત્વ જ ન ટકી શકે. માટે જ તો તેને પ્રાણવાયુ કહ્યો છે. પરંતુ આ હવા અશુદ્ધ બની જાય તો? ઔદ્યોગિકરણને કારણે હવામાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવાને કારણે હવા ઝેરીલી અને પ્રાણઘાતક બની ગઈ છે. મનુષ્ય જીવન તો શું, પ્રાણી જગત અને વન્ય સૃષ્ટિ પણ રોગગ્રસ્ત બની ગઈ છે. વૈદિક કાળમાં ઋષિઓએ શુદ્ધ હવાનો મહિમા ગાયો હતો. યજુર્વેદમાં આરોગ્યપ્રદ હવા માટે પ્રાર્થના કરી છે. તનુન પાદ સુરો વિશ્વવેદા દેવો દેવેશુ દેવઃ. ઉત્તમ ગુણોવાળા વાયુ અમારા શરીરમાં પ્રવેશો અને અમારા માટે દેવોને પ્રગટ કરો. વાયુ અર્થાત હવામાં ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે ગેસોનું મિશ્રણ હોય છે. નામભેદે પ્રાચીન કાળના ઋષિઓ આ વાત સુપેરે જાણતા હતા, કારણ કે શુદ્ધ અને તેજસ્વી હવા અનેક રોગો અને ઔષધિની ગરજ સારે છે. વાત આ વોતુ ભેષજમ શંભુ મેયોભુ નૌદે પ્રણ ઓ આર્યેશી તારિશત. શુદ્ધ તાજગી પ્રદાયીની હવા રોગોને હરે છે, એટલું જ નહીં, દીર્ઘ આયુષ્ય પણ બક્ષે છે. આજકાલ વધતા જતા વાયુના પ્રદૂષણને રોકવાનો ઉપાય આપણને વેદો પાસેથી પ્રાપ્ત થાય છે. વૈદિક સંસ્કૃતિ યજ્ઞપરક હતી. સંપૂર્ણ વૈશ્વિક ક્રિયાકલાપોની ધારી સમાન યજ્ઞનો બહુ મહિમા ગાવામાં આવ્યો છે. તેના સહારે વિશ્વ બ્રહ્માંડનું ગતિચક્ર ઘૂમી રહ્યું છે. એટલા માટે જ વૈદિક ઋષિઓએ યજ્ઞને સૃષ્ટિનું આધારબિંદુ કહ્યો છે. અયમ યજ્ઞો ભુવનસ્ય નાભિઃ. વિશ્વનું સર્જન અને પાલન પોષણ યજ્ઞ ક્રિયાનું પ્રતિફળ છે. ઋગ્વેદના પુરુષ સૂક્તમાં પશુ, પક્ષી, મનુષ્યાદિ જીવો, સૂર્ય ચંદ્રાદિ દેવોની ઉત્પત્તિ યજ્ઞ પુરુષ દ્વારા જ દર્શાવાય છે. આ બ્રહ્માંડમાં જે કાંઈ થઈ રહ્યું છે તે પ્રતીક રૂપે થઈ રહ્યું છે. આ સંપૂર્ણ જગત જ યજ્ઞમય છે. સર્વમ યજ્ઞમયમ જગત. સ્વયં પ્રકૃતિ જ અર્ધ્વરૂપે યજન કરી રહી છે. યજ્ઞનો બહુ વ્યાપક પ્રભાવ પડે છે.
યજ્ઞનું ક્યાંય પણ વિધિવત અનુષ્ઠાન કરવામાં આવે તો તેની અસર સર્વત્ર થાય છે. યજ્ઞથી જે ધુમાડો થાય છે તે સૂર્યના કિરણો સાથે વાયુની સાથે મળી જઈને આકાશમાં વાદળનું રૂપ ધારણ કરે છે, જેનાથી વરસાદ થાય છે. યજ્ઞના અગ્નિમાં આહુતિ રૂપે હોમવામાં આવતા દ્રવ્યો અને ઔષધિઓ, એની જે શક્તિ છે એ અનેક ગણી વધી જાય છે અને તે વાયુમંડળમાં ચારે તરફ ફેલાઈ જાય છે. યજ્ઞમાંથી ઉત્પન્ન થતી ઉર્જા 1000, સાંભળો, 1000 વિદ્યુત ઉર્જા જેટલી હોય છે, જે આકાશ તત્વ સાથે મળીને સૂક્ષ્માતિ સૂક્ષ્મ પરમાણુઓના રૂપમાં આપણા શરીરને લાભ પ્રદાન કરે છે. યજ્ઞાગ્નિના ઔષધીય ગુણોથી સંપૂર્ણ પ્રદેશમાં ખૂબ જ તીવ્ર ગતિથી પ્રદૂષણ દૂર થઈ જાય છે અને વાયુમંડળ શુદ્ધ થાય છે. આથી જ યજ્ઞને વેદશાસ્ત્રોમાં સર્વત્ર સકલ કલ્યાણકારક તથા સકલ સૃષ્ટિનો સંરક્ષક કહેવામાં આવ્યો છે. આ યજ્ઞ જ પૃથ્વીને ધારણ કરે છે. યજ્ઞેન ધ્રિયતે પૃથ્વી. સર્વેષાં વે એષ ભૂતાના સર્વેષા દેવાનામ આત્મા યજ્ઞઃ તસ્ય સમૃદ્ધિ અનુયજમાનઃ પ્રજ્ઞયા પશુભિઃ રુદ્યતે. આ યજ્ઞ સમસ્ત પ્રાણીઓ અને દેવોનો આત્મા છે. તેના અનુષ્ઠાનથી યજમાન, પ્રજા અને પશુઓની નિરંતર વૃદ્ધિ થાય છે. શતપથ બ્રાહ્મણમાં પણ યજ્ઞને સર્વથી શ્રેષ્ઠ કર્મ કહ્યું છે. યજ્ઞો વે શ્રેષ્ઠતમમ કર્મમ. જે રીતે વાયુ, જળ ઇત્યાદિના પ્રદૂષણથી મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે, તે જ રીતે અવાજ કે ધ્વનિના પ્રદૂષણથી પણ માનવીના મનોદૈહિક તંત્ર ઉપર પણ અસર પહોંચે છે. એટલું જ નહીં, તેને ઘણું મોટું નુકસાન અને ઈજા કરી શકે છે. આપણા કાનને 3.5 ડેસિબલથી વધુ તીવ્રતાના મોજાઓ, ધ્વનિના મોજાઓ ભયંકરપણે ઈજા પહોંચાડી શકે છે. રેડિયો, ટેપ, ટીવી, ડીજે, સેલફોન વગેરેના અવાજોનું પૂર રખે મનુષ્યની શ્રવેન્દ્રણીય શક્તિને તાણી ન જાય. આ ઉપરાંત વાહનોના અવાજો પણ આરોગ્યને માટે ખતરારૂપ છે. આજે વૃદ્ધો તો શું, યુવા વર્ગ અને નાના બાળકો પણ માથાના દુખાવો, ડિપ્રેશન અને અનિદ્રાથી પીડાય છે. તેનું કારણ ધ્વનિનું પ્રદૂષણ છે. વેદનો ઋષિ માત્ર વાણી જ નહીં, વર્તન, ભાવો અને આચાર વિચારમાં પણ માધુર્યને રેડવા પ્રાર્થના કરે છે. મધુ મન્મે નિક્રમેણ મધુ મન્મે પરાયણ વાચા વેદામી મધુમદ ભૂમાંસમ મધુસદૃશ. મારું ચલન મધુર હોય, મારું આવાગમન મધુર હોય, મારી વાણી પણ મધુર હોય, હું મધુરતાની મૂર્તિ બની રહું. જે રીતે એક ખેડૂત ખેતરનો નાશ કરનારા શત્રુઓથી પાકને સુરક્ષિત રાખવા માટે વાડ રચે છે, તે જ રીતે કાયિક, વાચિક અને માનસિક કર્કશ ધ્વનિ અને દ્વેષના પ્રદૂષણથી સંરક્ષવા માટે માનવીએ પોતાની આસપાસ મધુર વિચારો, મધુર વાણી અને મધુર ભાવોની વાડ રચવી જોઈએ. માનવે પોતાના અંતઃકરણરૂપી ક્ષેત્રમાં સદ્ભાવોની શેરડી વાવી પોતાના તથા અન્યના ચૈતસિક ભાવનામયી પર્યાવરણને મિષ્ટ બનાવવા યત્નશીલ થવું ઘટે. પ્રજાવતી સૂયવસે ઋષંતિમ શુદ્ધા આપઃ અપઃ સુપ્રપાણે પિબંતી માવસ્તેન ઈશત મા વંશસઃ
પરિવો રુદ્રસ્ય હેતિ વૃણુક્તમ. હે ગૌમાતા, રુદ્રદેવ આપને કષ્ટ ના આપે. વ્યાઘ્ર આદિ હિંસક તત્વો પશુઓ આપનાથી દૂર રહે. ચોર આપનું અપહરણ ન કરી શકે. આપ ઉત્તમ પ્રકારે વાછરડા સહિત તૃણ અને નિર્મળ જળવાળા ક્ષેત્રમાં વિચરણ કરતી ગ્રહણ કરો. ઋષિએ ગાયનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની વાત અહીં કેટલા સાદા અને સરળ શબ્દોમાં કરી છે. આજે જ્યારે ટ્રકો ભરી ભરીને ગાયોને કતલખાને લઈ જવામાં આવે છે, ત્યારે આ મંત્ર 100% પ્રસ્તુત બની રહે છે. ઉપરોક્ત મંત્રમાં ગોહત્યા અને અપહરણ સામે લાલ બત્તી ધરવામાં આવી છે. વળી હિંસક પશુઓથી પણ તેને દૂર રાખવાની ચેતવણી આપી છે. આથી ગાયોને ચરવા માટે અલગ જગ્યા ગોચરની ભૂમિ પણ ઇંગિત છે. ઘાસ અને શુદ્ધ પેય જળ મળી રહે તો જ ગાય નિર્વિઘ્ને ચરી શકે. એટલું જ નહીં, તેના વાછરડાની પણ આ ઋષિ ચિંતા કરે છે. ગાયને ભગ એટલે કે ઐશ્વર્ય અને સમૃદ્ધિ રૂપ માનવામાં આવી છે. ગાઓ ભગઃ ગાવો સોમસ્ય પ્રથમસ્ય ભક્ષઃ. ગાય દૂધ, ઘી, મધુર પદાર્થો આપે છે. અન્યત્ર ગાયોને ઇન્દ્ર પણ કહી છે. ગાઓ ભગ ગાઓ ઇન્દ્ર. ઇન્દ્ર સંગઠન શક્તિના દેવતા છે. પરમાણુઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોન્સને ન્યુક્લિયસમાં બાંધનારી શક્તિ, જે ઉર્જા કિરણોને આભારી છે, તે ગૌશક્તિ જ ઇન્દ્ર છે. અથર્વવેદના વશાગૌ સૂક્તમાં ઋષિ કશ્યપે ગૌના ઉપલક્ષણથી પ્રકૃતિના રહસ્યોને ઉદ્ઘાટિત કરી છે. પ્રકૃતિ ઉર્વર ઉત્પાદક છે. અનેક પ્રકારના પોષક પદાર્થો સ્નેહપૂર્વક આપે છે. તેથી તેને પયસ્વતી ગૌ કહેવામાં આવી છે. પ્રકૃતિની કેટલીક ઉત્પાદક વિદ્યાઓ છે, તે મનુષ્યના હાથમાં આવી શકે તેમ છે. તેથી તેને વશા કહેવામાં આવી છે. વશા વિદ્યા એટલે કે ઉત્પાદક ટેકનોલોજી, જેનો ખોટો ઉપયોગ થવાથી ઉત્પન્ન થતું ગોબર પ્રદૂષણ તમામ રોગોનું કારણ બની રહ્યું છે. ગાયનું ગોબર, ગૌમૂત્ર જ્યાં ત્યાં ફેંકવાથી સ્થળનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. સૂક્ષ્મ સંદર્ભમાં વશા વિદ્યા અર્થાત ટેકનોલોજીના પુનર્નિર્માણ અને નવનિર્માણને સમજીને જો તેનો સદુપયોગ કરવામાં આવે તો તે ટેકનોલોજી માનવજાત માટે મિત્રરૂપ બની રહે. સ્થૂળ અર્થમાં જોઈએ તો પણ છાણ વગેરેમાંથી મિથેન ગેસ નીકળતો હોય છે, જે હવામાં ભળી જતા વાતાવરણને દૂષિત કરે છે. જેઓ પ્રકૃતિની આ ઉત્પાદક વિદ્યા એટલે કે ક્રિએટિવ ટેકનોલોજીને જાણે છે અને જાણીને એનો ઉપયોગ પ્રજાના કલ્યાણ કરવાને બદલે સ્વાર્થની પૂર્તિ માટે કરે છે, તેમની પ્રજા અભાવોમાં ઉછરે છે. આપણે જોઈશું કે કઈ રીતે એ અભાવમાં ઉછરે છે. જોઈએ કે આજે પ્રકૃતિના તત્વો અને માનવ સંસાધનોનો ઉપયોગ મનુષ્ય મનગણંત રીતે કરી રહ્યો છે, જેના માઠા પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ. જો આમને આમ જ આજનો મનુષ્ય ઋષિના આ પોકારને સાંભળ્યો ન સાંભળ્યો કર્યા કરશે તો મનુષ્ય જાતિની ભાવિ પેઢી માટે પર્યાવરણના સ્ત્રોતો બચશે નહીં અને આ રીતે તેમના સંતાનોને ભવિષ્યમાં અભાવમાં ઉછરવું પડશે. આજે અમુક પ્રાણીઓ અને પંખીઓનું ભાવિ જોખમમાં મુકાઈ રહ્યું છે. તેઓ તો પ્રકૃતિના પ્રહરી છે. જો આ પ્રહરીઓનું અસ્તિત્વ નહીં રહે તો વનસ્પતિ ઔષધિઓ નાશ પામશે. ખાદ્ય પદાર્થો, અનાજ, ધાન્ય વગેરેની ઉણપો અને પેયજળની સમસ્યા આજે પણ તીવ્ર બનતી જાય છે.
તો ભવિષ્યમાં કેવી હાલાકી સર્જાશે. આ જ ભાવ આપણને અથર્વવેદના 10મા કાંડના 9મા સૂક્ત શતઘ્નો ગૌમાં જોવા મળે છે. પ્રસ્તુત સૂક્તમાં ઋષિ અથર્વા સેંકડો પ્રકારના પરિપક્વ પોષક તત્વો આપનારી ગાયોને ન હળવા મનુષ્ય જાતિને સંકેત કરે છે. તેને દૂધ, ઘી, માખણ વગેરે પંચગવ્યની દાત્રી માનવામાં આવી છે. એને આધારે આચાર્યોએ ગોનો અર્થ ગાય એવો કર્યો છે. પણ વ્યાપક અર્થમાં ગો અર્થાત પૃથ્વી, પ્રકૃતિ માતૃભાવથી અનેક રીતે પોષણ આપનારી છે તેમ સમજવાનું છે. જે લોકો પ્રકૃતિના સંતુલનને, ઇકોલોજીને નુકસાન પહોંચાડે છે તે પ્રકૃતિ દ્વારા પ્રકુપિત થાય છે, એના કોપનો ભોગ બને છે. મનુષ્યનું અને તેના પાપે નિર્દોષ અને અબુલ એવા પશુઓ અને જીવોનું પણ અનિષ્ટ થાય છે. જો આવા મહા અનર્થમાંથી બચવું હોય તો ઋષિની સાથે આપણે પણ પ્રાર્થના કરીએ કે અમે આપના વિકાસમાં સહયોગી છીએ, નહીં કે વિનાશમાં. શું કહે છે ઋષિ? પક્તાર મધ્યે મા હિંસી દીવમ પ્રેદી શતોકને. હે સર્વદાયિની, ભોજનાદિ રાંધનારા ગૃહસ્થો આપની હિંસા ન કરે તેમને સ્વર્ગ તરફ લઈ જાઓ. અર્થાત અહીં સ્પષ્ટ જ છે કે ગૌ હત્યા ન કરવી જોઈએ અને ગૌમાંસ ન ખાવું જોઈએ. વળી પ્રકૃતિના સંતુલન માટે પૃથ્વી અને ગાયોનું રક્ષણ કરવું જોઈએ. ગાંધીજી કહે છે કે દરેક હિન્દુ માને છે કે ગાયનું પાલન કરવું જોઈએ, તેમની સેવા કરવી તે તેમનો વિશેષ ધર્મ છે. પરંતુ મુઠ્ઠીભર લોકો જ તેનું પાલન કરે છે. મોટા ભાગના ગૌરક્ષાના નામે જે ચારે બાજુ દાનપેટીઓ ફરતી હોય છે તેમાં 2 પૈસા નાખીને પોતાનું કર્તવ્ય પૂરું થઈ ગયેલું માને છે. ઇતિ સિદ્ધમ. આથી જ આર્યાવર્તમાં ગાયોને વિશ્વની માતા કહેવામાં આવી છે. ગાઓ વિશ્વસ્ય માતરઃ. સમગ્ર પ્રાણી સૃષ્ટિના પ્રતીક રૂપે ગાયો પર પ્રેમ કરવાનો આદર્શ વૈદિક વાંગ્મયમાં ઋષિઓએ સૂક્તના સ્વરૂપે રજૂ કર્યો છે. ભારતીય સંસ્કૃતિની આધારશિલા ગાયો જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જગતની ઉત્પત્તિ, પોષણ અને સંહારના કરતા માનવામાં આવ્યા છે. એ અર્થમાં ગાયો પણ આ સૃષ્ટિની ઉત્પત્તિ માટે, એના પોષણ માટે આપણે માનવી જોઈએ. અને આ જ ગાયોના સંહારમાં સૃષ્ટિનો પણ સહાય રહેલો છે. વળી ગોનો પ્રકૃતિપરક અર્થ લઈએ તો પ્રકૃતિ તો સૃષ્ટિ છે અને પ્રકૃતિના સંહારમાં સૃષ્ટિનો પણ સંહાર કે વિનાશ છે. એટલે જ કૃષિને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ. ઋષિ પરાશરે ખેડૂતોના હિત માટે કૃષિ પરાશર ગ્રંથની રચના કરી છે. આ સમગ્ર સૃષ્ટિનું હિત કૃષિમાં રહેલું છે. ઋગ્વેદના 10મા મંડળના અક્ષસૂક્તમાં પણ કહ્યું છે કે મા અક્ષેભિ કૃષિસ્વ, તું દ્યુત ખેલીશ નહીં, ખેતી કર. ઋષિ પરાશરે તેમના ગ્રંથમાં હળ, બળદ, ખાતર, ગૌશાળા, આ ઉપરાંત બીજની વાવણી, જાળવણી, રોપણી વગેરે વિશે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. ઋષિ કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવા ઉપર ભાર મૂકે છે. ખેતરમાં પાક મેળવવા માટે રાસાયણિક ખાતરના બદલે છાણિયું કે સેન્દ્રિય ખાતર વાપરવું જોઈએ. અહીં ઋષિ પરાશરે છાણિયા ખાતરને સાર કહ્યું છે. ખરેખર એ સાર એ કૃષિનું સાર તત્વ છે. એનું બીજું નામ ઉર્વરક છે. ઉર્વરક એટલે ફળદ્રુપ બનાવનાર. પહેલાં બળદને હળ સાથે જોડી
ખેતર ખેડવામાં આવતું હતું. તેના છાણ મૂત્રથી માટીમાં નૈસર્ગિક ખાતર થતું હતું. ગાય માટે ઘાસ થતું. ગાયના દૂધમાંથી ઘી બને. બળદને ખેતીનું અભિન્ન અંગ ગણવામાં આવતો હતો. આજ્યમ વિભર્તી ઘૃતમ અસ્ય રેતઃ સાહસ્ત્રઃ પોષસ્તમુ યજ્ઞમ આહુહુ. આ બળદ ઘીને ધારણ કરનાર રેતસ એટલે કે ઉત્પાદક તેજનું સેવન કરતા છે. હજારો પ્રકારની પુષ્ટિઓને આપનારો હોવાથી તેને યજ્ઞ કહ્યો છે. આ જ રીતે તેને ઇન્દ્ર પણ કહ્યો છે. ઇન્દ્રની જેમ તે અત્યંત વીર્યવાન છે અને શક્તિશાળી છે, તેથી તેને ઇન્દ્ર કહ્યો છે. વળી તેને વૃષભદેવ પણ કહ્યો છે. આ બળદની સાર સંભાળ લેવી તે ખેડૂતો અને મનુષ્ય માત્રનું પરમ કર્તવ્ય છે. મહર્ષિ પરાશરે તેમના ગ્રંથમાં બળદ ગાયને માટે ઉત્તમ પ્રકારના લીલા ચારા અને મજબૂત સ્વચ્છ ગૌશાળા પર ખાસ ભાર મૂક્યો છે. ગૌશાળામાં સંધ્યા સમયે દીવો મૂકવાની પ્રથા હતી. એ જમાનામાં ઘી દૂધ પુષ્કળ પ્રમાણમાં મળતા હતા, તેથી ગાયને શુદ્ધ ઘીનો દીવો કરતા. તેમાંથી વિશેષ પ્રકારની ગંધ નીકળતી જે જંતુનાશક હોય છે. આથી ગાય બળદને કરડતા જીવજંતુઓ નાસી જાય છે. આ ઉપરાંત ખેડૂત કારતક મહિનામાં થતા અઢળક પાકને જોઈને પ્રસન્નતાથી ઋણ વંદના કરતો હોય તેમ ગાય બળદોની પૂજા કરતો હોય છે. ઋષિ પરાશરે તેમના ગ્રંથમાં શ્લોક નંબર 100 થી 102માં ગોપર્વ ઉત્સવનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. બધા ગોપ ખેડૂતો શણગાર સજી અંગો ઉપર ચંદનનો લેપ લગાવી કુમકુમથી સુશોભિત કરી હાથમાં ડાંગ લઈ ગીતો ગાતા ગાતા અને વાજિંત્રો વગાડતા વગાડતા નીકળી પડે છે. અને તેઓ ગામના મુખ્ય ધણખૂટને ઝૂલોથી શણગારી આખા ગામમાં ફેરવે છે. પોષ મહિનામાં થતી હોવાથી આ યાત્રાને પુષ્ય યાત્રા કહે છે. આજે તો વારે ઘડીએ પદયાત્રા, ધર્મયાત્રા, શાંતિ યાત્રા એમ જાત જાતની યાત્રાઓ થાય છે. તેના બદલે આવી પ્રકૃતિ અને પર્યાવરણનો મહિમા કરતી પુષ્ય યાત્રાને યોજવી જોઈએ. વૈદિક ઋષિએ પશુઓ, પંખીઓ, કીટકો વગેરેની રક્ષા કરતા પણ મંત્રો આપ્યા છે. વિશ્વજીત ત્રાયમાણે મા પરિદેહી જાયમાણે દ્વિપાદચ્ચ સર્વે નો રક્ષ ચતુષ્પાદ યચ્ચન સ્વમ. હે વિશ્વજેત દેવ, આપ જે રક્ષક શક્તિના સહયોગથી સૃષ્ટિનું પાલન કરો છો તેમના આશ્રયમાં અમને રાખો. આપ અમારા ચોપાગા એટલે કે ગાયો, અશ્વો વગેરે તેમજ 2 પગવાળા પુત્ર પૌત્રો સેવક વગેરેની રક્ષા કરો. તો અન્ય એક મંત્રમાં 7 પ્રકારના પ્રાણીઓ કયા કયા? ગાય, અશ્વ, ઘેટા, બકરા, પુરુષ, ગધેડા, ઊંટ વગેરેનો અમારી સાથે સ્નેહ જળવાઈ રહો એવી અગ્નિદેવને પ્રાર્થના કરી છે. આ ચરાચર જગતમાં પશુ પંખીઓનું કેટલું વૈવિધ્ય છે. આ પશુ પંખીઓ મનુષ્ય જાતિના પરમ મિત્રો અને હિતૈષી છે. હિંસક પ્રાણીઓમાં પણ પ્રેમ જેવી કોમળ લાગણીઓ હોય છે. તેમને જો છંછેડવામાં ન આવે તો તેઓ હુમલો કરતા નથી. મનુષ્યે તેની અમર્યાદ લાલસાના કારણે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું. પરિણામે આજે સૂર્યના ભીષણ તાપથી ત્રાહિમામ થવાના દિવસો આવી ગયા છે. વૈદિક દેવોમાં સૂર્યને પ્રમુખ રૂપે માન્યતા આપવામાં આવી છે. 33 કોટીના દેવતાની શ્રેણીમાં મુખ્યત્વે 3 સ્થાનના 3 દેવો છે. પૃથ્વી સ્થાનના દેવતા અગ્નિ, અંતરિક્ષ સ્થાનના દેવતા વાયુ અથવા તો ઇન્દ્ર અને દ્યુ સ્થાનના દેવતા તરીકે સૂર્યને માનવામાં આવ્યો છે. અથર્વવેદમાં સૂર્યના અનેક નામ આપવામાં આવ્યા છે.
અર્યમા, ધાતા, પૂષા, વરુણ, મિત્ર, શુક્ર, વાયુ, સવિતા, આદિત્ય વગેરે. ભારદ્વાજ ઋષિ સૂર્ય કિરણો અને આકાશીય અગ્નિના પ્રભાવથી 122 જાતની શક્તિઓ ઉત્પન્ન થતી હોવાનું કહે છે. તેને કારણે આકાશમાં ફરનારા પદાર્થોને અસર થાય છે. સ્મૃતિ ગ્રંથો બહુ જ સાચું કહે છે કે સૂર્ય આપણા પ્રત્યેક કાર્યનું સાક્ષી છે. આધુનિક રસાયણ વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે સૂર્ય એક ઉત્તમ ઉદ્દીપક છે. તેની હાજરીથી સૃષ્ટિના પદાર્થો અસ્તિત્વમાં આવે છે, જેની ઉપસ્થિતિ આનંદનો મધુરે લાવે છે. રુચ એવ મધુકૃત તા અમૃતા આપહ. આ છાંદોગ્ય ઉપનિષદમાં આપ્યું છે કે આ સૂર્ય દિવ્ય મધપૂડો છે. તેની ઋચાઓ એટલે કે આ રશ્મિઓ મધમાખીઓ છે અને તેનો રસ અમૃત છે. ઋગ્વેદની કવિતામાં ત્રિલોકને આલોકિત કરનાર દેવ તે આ સૂર્ય છે. આથી સૂર્યની સ્તુતિ કરતા મંત્રોમાં ભૌતિક સૂર્યનું મહત્વ દર્શાવાયું છે. તે સૂર્ય સ્થાવર અને જંગમ પદાર્થોને ગતિ આપે છે. સૂર્ય શબ્દની રચના સ્વઃ શબ્દમાંથી થઈ છે અને તેનો અર્થ પ્રકાશ થાય છે. તેના પ્રકાશથી મનુષ્ય, પશુ, પંખી, વનસ્પતિ સૌ કોઈમાં સંચાર થાય છે. વનસ્પતિઓ તો પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયાથી જ ફૂલે ફાલે છે અને વિકસે છે. તે વનસ્પતિઓ ધાન્ય કે ઔષધિઓના સ્વરૂપે ગ્રહણ કરીને મનુષ્યના જીવનરૂપી રથને ચલાવે છે. આ સૂર્ય કિરણો જીવ માત્રને પ્રાણ અને બળ આપનારા છે. ઋગ્વેદમાં સૂર્ય કિરણો ચિકિત્સાના 6થા કાંડમાં 52મું સૂક્ત પણ છે. અહીં સૂર્યનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તે સૂર્ય જલરસોનું આદાન કરે છે. પોતાના કિરણો વડે પૃથ્વી ઉપરના જળને ઉપર લઈ જાય છે. તેના વાદળા બનાવે છે. પછી તેના જ કિરણોથી વાદળામાંથી વૃષ્ટિ થાય છે અને પૃથ્વી પર નદી નાળા છલકાઈ જાય છે. આ પ્રમાણે જલચક્ર ફરતું રહે છે. વળી તેને રાક્ષસોને હણનારો કયો છે. આ રાક્ષસો એટલે અનેક પ્રકારના રોગો. સૂર્ય પોતાના કિરણો વડે હણી નાખે છે. આપણે જેને સૌર ચિકિત્સા કહીએ છીએ તે જ આ. પરંતુ આ સૌર ચિકિત્સાનું મહત્વ જેટલું વ્યાપક બનાવવું જોઈએ તેટલું બન્યું નથી. વળી પૃથ્વી પર ઓઝોનનું પડ પણ દિન પ્રતિદિન વધુને વધુ તૂટતું જાય છે. તેથી પણ આ સૌર કિરણોનો લાભ લઈ શકાતો નથી. અન્યથા સૂર્ય માનવજાતનો ઉત્તમ તબીબ બની શકે તેમ છે. સૂર્ય પ્રાણી માત્રનો પરમ મિત્ર પણ છે. ઋગ્વેદમાં તેને બ્રહ્માંડનો આત્મા ઘોષિત કરવામાં આવ્યો છે. કાળ, કર્મ અને પરિસ્થિતિ અનુસાર તેની સ્તુતિ કરવામાં આવી છે. અનેક ઉપનિષદોમાં સૂર્યના રહસ્યને જાણવા માટે અનેક પ્રકારની સૂર્યોપાસના કરવામાં આવી છે. જેમ કે બ્રહ્મ વિજ્ઞાન, દહક વિજ્ઞાન, મધુ વિદ્યા, ઉપકોશલ વિદ્યા, પંચાગ્નિ વિદ્યા વગેરેની ઉપાસના કરવાથી ઇષ્ટ પ્રાપ્તિ થાય છે. આથી અનંત શક્તિમાન સૂર્યમાં ઈશ્વરની કલ્પના કરવી તે છેક જ નિરાધાર નથી. પરંતુ વાસ્તવમાં પરોક્ષ કરતાં પ્રત્યક્ષની ઉપાસના જ શ્રેયસ્કર છે. વેદમાં વિજ્ઞાનનો સિદ્ધાંત બીજ રૂપે પ્રાપ્ત થાય છે. આધુનિક વિજ્ઞાનની ક્વોન્ટમ થિયરી અનુસાર પ્રકાશ સ્ત્રોતથી શક્તિના ગુચ્છોમાં પ્રસારિત થાય છે. સૂર્યનો પિંડ નાભિકીય કિરણો, જેને આપણે ન્યુક્લિયર પાર્ટિકલ્સ કહીએ છીએ, તેનો સમુચ્ચય છે. સૌર ઉર્જાની ઉત્પત્તિમાં અને પ્રસારમાં 3 મુખ્ય વૈજ્ઞાનિક તથ્ય છે. એ છે સાયકલ રિએક્શન, ચક્રીય ક્રિયા, કાર્બન નાઇટ્રોજન સાયકલ. બીજું તથ્ય તે ઉત્પ્રેરકોની ભૂમિકા અને ત્રીજું છે તે કેવળ ધનાત્મક વિદ્યુત વાહક કણોની ભૂમિકાથી કાર્બન નાઇટ્રોજન સાયકલનું ચાલવું. વેદ મંત્રોમાં સૌર ઉર્જા શક્તિના 3 તથ્યો નિહિત છે.
વેદાનુસાર પ્રકૃતિ ત્રિવર્ગી છે. વેદના મિત્ર વરુણ ઋણાત્મક ધનાત્મક વિદ્યુતવાહક કણના પ્રતીક છે. મંત્રમાં કહ્યું છે વામ એકઃ અનુ આવર્તમ, એટલે મિત્ર વરુણમાંથી એક ધનાત્મક વિદ્યુતવાહક ચક્ર વારંવાર ઘૂમે છે. તે ચક્રીય ક્રિયાનું સંપાદન કરતા છે. અહીં બે પ્રેરક શક્તિઓની ભૂમિકાનું નિરૂપણ કર્યું છે. આ પ્રમાણે વિજ્ઞાનની સમગ્ર પરિકલ્પનાના બીજ રૂપે વેદ મંત્રો છે અને સૃષ્ટિના કેન્દ્રમાં સૂર્ય છે. વેદકાળમાં માનવીનું જીવન વાસ્તવમાં પ્રકૃતિના ખોળે હિલોળા લેતું હતું. નદીનો કાંઠો કે હરિયાળા ખેતરો, હિમાચ્છિત ગિરિશૃંગો, લીલાછમ મેદાનો, આ બધી પ્રકૃતિમાં તે સ્વેચ્છાએ વિહરતો હતો. અગ્નિ, સૂર્ય, વાત જેવા પ્રકૃતિના તત્વોનું પ્રત્યક્ષીકરણ એ તેનો દૈનંદિન કાર્ય બની રહેતો હતો. રાત્રિ કે ઉષાના આગમન અથવા વનમાં વિચરણના પરિણામે તેના હૃદય સાગરમાં પ્રકૃતિપરક સૂક્તોનું સર્જન થયેલું જોવા મળે છે. મહર્ષિ વિશ્વામિત્રે ત્રિષ્ટુપ છંદમાં ઉષાનું અદ્ભુત વર્ણન કર્યું છે. ઋગ્વેદમાં 10મા મંડળનું ઉષસ સૂક્ત અવશ્ય નોંધપાત્ર છે. વૈદિક ઋષિઓએ ઉષાનું જે વર્ણન કર્યું છે તે જોતા લાગે કે આ કોઈ રમણીય નારીનું સૌંદર્ય છે, પરંતુ તેની આ સુંદરતા મારક નથી, પોષક છે. તે ભદ્રા એટલે કે કલ્યાણકારી છે. તે વાજિની એટલે કે અન્નવતી અને મઘોની એટલે કે ધનવતી છે. તે જીવ માત્રને માટે સર્વ પ્રકારના સ્પૃહણીય ઉપહારો લઈને આવે છે. સૃષ્ટિ કર્મનો યજ્ઞ આરંભથી ઉષા બળ, બુદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરે છે. ઉષાની આનંદમયી પ્રભાનો સત્કાર કરવા માટે આપણે પણ ઋતુના નિયમોનું પાલન કરવું જોઈએ. સાયંકાળે સૂર્યની વિદાય થતાં ઉષા પણ તેના પ્રિયતમ સાથે ચાલી જાય છે અને તેની બહેન રાત્રિનું આગમન થાય છે. ગાયત્રી છંદમાં ઋગ્વેદના 10મા મંડળનું 127મું સૂક્ત રાત્રિ સૂક્ત છે. ભારદ્વાજ ઋષિની પુત્રી ઋષિકાને તેના મંત્રોનું દર્શન થયું હતું. આ રાત્રિ કેવા અનુપમ સૌંદર્યથી મઢેલી છે. વિશાળ અંતરિક્ષમાં પથરાયેલી તે નીચે ઝૂકેલા લતા ગુલમાદીને અને ઉન્નત વિશાળ વૃક્ષોને પણ અંધકારથી વ્યાપી વળે છે. દિવસભર શ્રમ કરી થાકી ગયેલા મનુષ્યોને પોતાની ગોદમાં વિશ્રામ આપે છે. પક્ષીઓ જેમ વૃક્ષના માળાની અંદર નિવાસ કરે છે તેમ સમગ્ર સૃષ્ટિ આ રાત્રિરૂપી માળાની અંદર નિવાસ કરે છે, અર્થાત સૂઈ જાય છે. માતાના સ્નેહ સ્નિગ્ધ હસ્તની જેમ રાત્રિનું શીતળ સૌમ્ય સ્પર્શ સૌ કોઈને ગમે છે, પરંતુ આજે આપણે પ્રકૃતિ માતાને ધૂતકારી એટલે ગ્લોબલ વોર્મિંગનું વરુ તેનો પંજો ફેલાવીને આવી રહ્યું છે. આપણે નિર્દયતાથી જંગલોને હણી નાખ્યા, નહીં તો આ અરણ્યો પણ માતાની ગોદ જેવા જ હતા. ઋગ્વેદના 10મા મંડળનું 146મું સૂક્ત અરણ્યાની સૂક્ત છે. વૈદિક ઋષિ વનસુંદરીની કલ્પના કરી તેને સંબોધી એક કાવ્ય સર્જી રહ્યા છે. સૌંદર્ય અને ભીતિ બંનેને ગૂંથીને અરણ્યાનીનું સત્યમ અને સુંદરમ બંને સ્વરૂપ પ્રગટ કર્યું છે. વનદેવીને અન્નપૂર્ણાના રૂપે પેશ કર્યા છે. અહીં ઋષિ કવિએ પ્રશંસાનો મુગટ વનદેવીના શિરે પહેરાવ્યો હોય તેમ સ્તુતિ કરી છે. અંતિમ ચરણમાં પ્રાણી માત્રની તેને માતા કહી તેના મંગલમય સ્વરૂપને પૂજ્યું છે. આપણે પણ વધુ વૃક્ષો વાવીને અરુણ્યાની દેવીનું પૂજન અર્ચન કરવું જોઈએ. વૃક્ષો જ મંત્રો, નદીઓ જ ઋચા અને પર્યાવરણની શુદ્ધિ એ જ સ્તુતિ હોવી કટે. યજુર્વેદના 40મા સૂક્તમાં કહ્યું છે અવચ્છિષ્ટેન. આ અવચ્છિષ્ટેન દ્વારા
ત્યાગવામાં આવેલોનો ભોગ કરો એમ કહ્યું છે. પરમ સત્તાએ પોતાના અવ્યક્ત ગુણાતીત સ્વરૂપમાંથી જે અંશને ત્યાગી દીધો છે તે જ આ ઉચ્ચિષ્ટ રૂપે નામ રૂપાત્મક સૃષ્ટિ બની છે. પરમ સત્તાના ઉચ્ચિષ્ટ એટલે કે છાંડેલા અંશમાંથી સૃષ્ટિ મૂળ ઉત્પાદક તત્વ અપ એટલે કે જળ બન્યું અને આ અપ કે જળ પ્રવાહ દ્વારા છોડવામાં આવેલા ઉચ્ચિષ્ટ અંશમાંથી પરમાણુઓના ઘટક સૂક્ષ્મ કણો એટલે કે જેને સબ એટમિકલ પાર્ટ્સ કહેવામાં આવે છે તે બન્યા. તેનો આ અવિરત પ્રવાહ વહી રહ્યો છે. તેના ઉચ્ચિષ્ટથી પંચભૂતોની ઉત્પત્તિ થાય છે. સૂક્ષ્મ રૂપમાં પોષક કણો પ્રકૃતિમાં સતત પ્રવાહિત થયા કરે છે. વૃક્ષો વનસ્પતિઓ તેમને ધારણ કરીને પરિપક્વ કરે છે. આમ પ્રકૃતિ ચક્રમાં પ્રાણીઓ દ્વારા છોડાયેલા ઉચ્ચિષ્ટથી વૃક્ષ અને વનસ્પતિનું તથા વૃક્ષ અને વનસ્પતિના ઉચ્ચિષ્ટથી પ્રાણીઓનો ક્રમ ચાલતો રહે છે. આ જ પ્રકૃતિ ઇકોલોજીનો આધાર છે. ઋષિ આ ઉચ્ચિષ્ટ ચક્રને પોતાની દિવ્ય શક્તિથી જોઈને આ રહસ્યને પ્રગટ કરે છે. અહીં ઋષિ અથર્વા મધુકશાનું સુંદર પ્રતિકાત્મક વર્ણન આપે છે, જે ગૌ અર્થાત પ્રકૃતિ માટેનું છે. કારણ કે જન્મતાની સાથે જે વાછરડો બધા જ ભુવનોને પ્રકાશિત કરી દે તે લૌકિક કે સાધારણ તો ન જ હોઈ શકે. તે પયસ્વીની મધુવિદ્યા કશા અર્થાત ચાબુકનો અવાજ કરી પ્રહાર કરવા પ્રેરે છે. એ દ્રષ્ટિએ સર્જન પોષણની મધુર પ્રેરણા આપે છે. પદાર્થ વિજ્ઞાન મુજબ વાયુના વિભિન્ન ઘટકો ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન વગેરે કણોના સંયોજનો એટલે કે કમ્પાઉન્ડ અને અગ્નિ ઉર્જાના સંયોગથી બને છે, જે દૂધ, ઔષધિઓ, વનસ્પતિઓ વગેરેના રસોમાં માધુર્ય જન્માવે છે. મેઘોમાં વિદ્યુત રૂપે અગ્નિ તથા વાયુના પ્રહાર સંઘાતથી ઉર્વર કણો પોષક કણો બને છે, જે વર્ષાની સાથે ભૂમિ ઉપર વરસે છે. આ યજ્ઞીય કાર્યમાં જે કાર્યાન્વિત થાય છે એટલે કે પોતાનો ફાળો આપે છે તેને પ્રજાપતિની કૃપા એટલે કે દેવી અનુગ્રહ પ્રાપ્ત થાય છે. ઋષિ કહે છે, બ્રાહ્મણ, રાજા, ધનુ, વૃષભ, ચોખા, જવ અને મધુ એ 7 મધુરતા યુક્ત છે. જે મધુકશા ગૌના આ 7 પ્રકારના મધુર રસને જાણે છે તે માધુર્યયુક્ત થાય છે. કઈ રીતે? અહીં બ્રાહ્મણ અર્થાત બ્રહ્મનિષ્ઠ પુરુષ, જેનામાં સદવિવેક, સદભાવ અને સત્યવૃત્તિની ધારા છે, તે મનસા વાચા કર્મના નિર્મળ રહીને પ્રકૃતિ અને જીવ માત્રને પીડતો નથી, ઉલટું આનંદ અને માધુર્ય આપે છે. રાજા કે શાસક એ સુરક્ષા અને વ્યવસ્થાનું પ્રતીક છે. ઉત્તમ શાસક સમાજની વ્યવસ્થાને સંતુલિત રાખે છે. જ્યાં અર્થવાદ કે મૂડીવાદનું પ્રાધાન્ય ન હોય તેવી વ્યવસ્થાને કારણે પ્રકૃતિ પણ સંતુલિત રહે છે. ધેનું ધારણ કરીને સ્નેહપૂર્વક પોષણ કરવાની પ્રવૃત્તિ અને વૃષભ બળદ એ શ્રમનું પ્રતીક છે. શ્રમથી જનકલ્યાણના કાર્યોને સફળતા મળે છે. ચોખા અને જવ ખાદ્યાન્ન પોષક પદાર્થો છે જે પ્રાણી માત્રને ટકાવી રાખે છે, અને મધુ એ તમામ પ્રકારની મધુરતાનું પરિચાયક છે. આમ આ મધુવિદ્યા વિભિન્ન રૂપોમાં પોતાનો પ્રભાવ દર્શાવે છે. તેની પ્રતિકાત્મક આ સપ્તધારાઓ અવિરત રહે તો તે અમૃતધારા બની જાય તેમ છે. પૃથ્વીનું સંતુલન જાળવનારા 2 તત્વો જળ અને ચેતન પદાર્થો હોઈ શકે. પૃથ્વીનું સંતુલન જાળવીને જે આ 2 પદાર્થો છે એ 2 ધ્રુવ પણ હોઈ શકે. તે જ રીતે તે ઉત્તમ ઐશ્વર્ય અને વૈભવની પ્રાપ્તિ કરનારા ઇન્દ્ર એટલે કે વિદ્યુત અને વૃષ્ટિ પણ હોઈ શકે, અને પ્રજાપતિ પણ હોઈ શકે, કારણ કે સર્જન કરે છે. પ્રજાપતિનો અર્થ યજ્ઞ પણ થાય છે. તેમને આ યજ્ઞરૂપી યજ્ઞના સર્જક માનવામાં આવ્યા છે. આમ તો દેવ શબ્દમાં જ દાન આપનાર, પ્રકાશ આપનાર અને ચમકાવનાર
એવા અર્થો અભિપ્રેત છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર એ બધા પ્રકાશ આપે છે. નદી જળ આપે છે. પર્વતો અનેક કિંમતી ધાતુઓ આપે છે અને સમુદ્ર મોતી આપે છે. સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ જળ કે ચેતન જેમાં દિવ્યતા અને પ્રકાશ છે તથા દાનની અર્થાત દેવાની ભાવના છે તે બધા જ દેવો છે. અરસપરસ એકબીજાને આપવાથી જ સૃષ્ટિનું ચક્ર નિરંતર ચાલતું રહે છે. ઋષિની આર્ષ દ્રષ્ટિ જળ ચેતન પદાર્થોના રહસ્યોને ઉદ્ઘાટિત કરી શકતી હતી. તેથી જ તેઓ પ્રકૃતિના 5 તત્વોને નમસ્કાર કરે છે. સદ્યો જાતાય નમઃ પૃથ્વી તત્વને નમું છું. વામદેવાય નમઃ જળ તત્વને નમું છું. ભીમાય નમઃ વાયુ તત્વને નમું છું. ઉગ્રાય નમઃ અગ્નિ તત્વને નમું છું. પશુપતયે નમઃ આકાશ તત્વને નમું છું. અંતમાં આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિઃ અંતરિક્ષમ શાંતિઃ પૃથિવીમ શાંતિઃ આપઃ શાંતિઃ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિઃ વિશ્વદેવાઃ શાંતિઃ બ્રહ્મ શાંતિઃ સર્વ શાંતિઃ શાંતિએવ શાંતિઃ સામા શાંતિયેતિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ખૂબ ખૂબ આભાર. અત્યારે એવું લાગે છે કે આપણે જ્ઞાનની ગંગામાં જાણે સ્નાન કર્યું. વેદોમાં પર્યાવરણ, આપણે આમ તો માનીએ છીએ કે વેદો એ આપણું પ્રાચીનતમ સાહિત્ય છે અને આપણું શરીર પંચતત્વોથી બનેલું છે. તો આપણી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ગાય, વર્ષા, પૃથ્વી, પર્વતો આ બધા મનુષ્ય જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે એ બધાનો અતિ ઊંડાણથી ખ્યાલ આપણને એમના વ્યાખ્યાનમાં મળ્યો છે. આપણે એમ પણ માનીએ છીએ કે ગાય એ એમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. આ હિન્દુ ધર્મની એક માન્યતા છે. તો પર્વતો આપણને ખનિજો આપે છે. નદીને તો કાલેલ કરી લોકમાતા કહી છે અને પૃથ્વી માટીમાંથી તો આપણું શરીર બંધાયું છે. તો આ બધા જ તત્વો, આ કુદરતી તત્વો અને એની અંદર પર્યાવરણ એટલે કે આજુબાજુનું જે વાતાવરણ એની અંદર એનો કેવો પ્રભાવ છે અને એને કારણે મનુષ્યનું જીવન કેટલું સુખીપૂર્વક, તંદુરસ્તીપૂર્વક પસાર થઈ શકે છે એનો બહુ ઊંડાણથી, બહુ જ વિગતે ખ્યાલ આપણને કાલિંદીબેનને એમના આ વ્યાખ્યાનમાં આપ્યો. ખૂબ ખૂબ આભાર કાલિંદીબેન. ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ જ્ઞાન પણ મળ્યું અને આનંદ પણ થયો. નમસ્કાર.